બાપુ સમજવા જેવા શબ્દો છે। ભગવાન ઉપર વિશ્વાસ કરવો હોય ને તો એ બાળકની જેમ કરવો જોઈએ કે જે બાળકના પિતાજી એ બાળકને હવામાં ઉછાળે છે ત્યારે એ બાળક રડતું નથી, એ હંમેશા હસે છે, કારણ કે એ બાળકને પૂરેપૂરો એના પિતાજી ઉપર વિશ્વાસ છે કે મારા પિતાજી મને પડવા નહીં દે, મારા પિતાજી મને ઝીલી લેશે। અને જે દિવસ આપણે આવો જ વિશ્વાસ ભગવાન ઉપર રાખતા શીખી જશું ને તે દિવસે આપણા ધાર્યા કામ પાર પડવા લાગશે। આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે વિશ્વાસે વાણ હાલે। વિશ્વાસ વિનાની ભક્તિ, વિશ્વાસ વિનાની પ્રાર્થના હલેસા વિનાની નાવડી જેવી છે। હલેસા વિનાની નાવડી ક્યારેય કિનારે નથી પહોંચતી, એ ડગમગ થઈ અને મજદારમાં ડૂબી જાય છે। એટલે જ કહેવું પડે છે કે જ્યારે પણ ભગવાનને પ્રાર્થના કરો, જ્યારે પણ ભગવાનની ભક્તિ કરો ત્યારે હંમેશા પૂરેપૂરી શ્રદ્ધા અને પૂરેપૂરા વિશ્વાસ સાથે કરશો તો જ આપણા ધાર્યા કામ પાર પડશે, તો જ આપણી પ્રાર્થના સફળ થશે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।